નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું, જો તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો સહાય આપતી યોજના અમલમાં છે કે જે યોજના અંતર્ગત વ્યવસાય શરૂ કરવા માટે ₹75,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો કેવી રહેશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, યોજના અંતર્ગત સહાય કેવી રીતે મળવાપાત્ર થશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ જે યોજના છે તેનું અમલીકરણ ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ કોર્પોરેશન આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાતના જે આદિજાતિના લોકો છે તેમને મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો જે આદિજાતિના લોકો છે તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓને રોજગાર અર્થે બેંકો અથવા તો જે ધિરાણ આપતી સંસ્થાઓ છે તેમની પાસેથી તે લોન નથી લઈ શકતા, કારણ કે વ્યાજ દર ઊંચો હોવાના કારણે તેમને લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે। જેથી કરી ગુજરાત સરકાર શ્રી દ્વારા આદિજાતિના લોકો માટે એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, રોજગારલક્ષી યોજના। હવે મિત્રો આ જે સ્વરોજગારલક્ષી યોજના છે તે યોજના અંતર્ગત જે આદિજાતિના લોકો છે તેમને અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા હોય તો આ યોજના હેઠળ તેમને લોન આપવામાં આવે છે, જેથી કરી મિત્રો તે રોજગાર ઊભો કરી અને પોતે આત્મનિર્ભર બને, પોતે પગભર બને તે હેતુ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। કે જેમાં મિત્રો જો તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો ₹75,000 સુધીની લોન મળવાપાત્ર થાય છે। વાત કરી લઈએ મિત્રો આ જે યોજના છે તો તે યોજનાના નિયમો કેવા રહેશે અને યોજનાની શરતો શું રહેશે। તો કે મિત્રો પહેલો નિયમ તો એ છે કે યોજનાનો લાભ લેવા માટે જે અરજદાર છે તે આદિજાતિના હોવા જોઈએ, અને મિત્રો અરજદાર આદિજાતિના છે તે અંગેનું સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જાતિનું પ્રમાણપત્ર અરજદારે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી બીજો નિયમ મિત્રો એ છે કે અરજદારની એક ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ સુધી હોવી જોઈએ। અને મિત્રો અહીં અરજદારની ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની છે તે અંગે મિત્રો જે જન્મનું પ્રમાણપત્ર છે અથવા તો મિત્રો ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ અરજદારે રજૂ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં ત્રીજો નિયમ એ છે કે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના જે કુટુંબ છે તે કુટુંબની એક વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ, જ્યારે શહેરી વિસ્તાર માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹1,50,000 સુધી હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો ચોથો નિયમ એ છે કે જો તમારે બ્યુટી પાર્લરના વ્યવસાય માટે લોનની જરૂરિયાત છે તો તમે જે વ્યવસાય માટે લોન લ્યો છો તો તે વ્યવસાય અંગે તમે તાલીમ લીધેલ હોવી જોઈએ, તે વ્યવસાયનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ, અને મિત્રો આ વ્યવસાયની તમે તાલીમ લીધેલ છે તે અંગેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય કેવી રીતે મળવાપાત્ર થાય છે। તો અહીં મિત્રો લોન એટલે કે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ₹75,000ની લોન અહીં મળવાપાત્ર થાય છે વ્યવસાય શરૂ કરવા માટે। હવે મિત્રો અહીં લોન આપવામાં આવે છે ₹75,000ની, એટલે જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજનો દર લાગુ પડશે। તો કેટલા ટકા વ્યાજ લાગશે? તો અહીં મિત્રો વાર્ષિક 4% વ્યાજના દરે ₹75,000 સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે। હવે મિત્રો અહીં લોન મળવાપાત્ર થાય છે, જેથી કરી સ્વાભાવિક છે કે લોનની રકમ છે તે અરજદારે પરત કરવાની રહેશે। તો કેટલા સમયગાળા સુધીમાં અને કેવી રીતે લોનની રકમ પરત કરવાની રહેશે? તો અહીં મિત્રો 20 એવા ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। જો તમે સમયસર વ્યાજ સહિત લોનની રકમ ભરપાઈ નહીં કરો તો અન્ય મિત્રો એક્સ્ટ્રા 2% દંડીય વ્યાજ તરીકે લેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે, જે આદિજાતિનું પોર્ટલ છે આદિજાતિ નિગમ.gujarat.gov.in નામની વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો આવી રીતે જે આદિજાતિના લોકો છે તેઓને જો અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા હોય તો અહીં ગુજરાત સરકારની સ્વરોજગારલક્ષી યોજના અમલમાં છે, તેમાંનો મિત્રો એક વ્યવસાય એટલે કે બ્યુટી પાર્લરનો વ્યવસાય। જો તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો અહીં ₹75,000 સુધીની લોન મળવાપાત્ર થશે, અને તે પણ વાર્ષિક 4%ના વ્યાજના દર સાથે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।